નર્વ ધંધુકાર હતો એ દિવસે કે હું હતો એ કોણ? તારે આ જગતમાં આપી એમ કાં કે 4 રોમ્સ બરાબર. પહેલા રામ ઘટોઘટ બોલે, બીજા રામ દશરથ ગર ડોલે, ત્રીજા રામ શકળ પેથારા અને ચોથા રામ સબસે ન્યારા. એટલે 3 રોમ તો ચીડથી આયા, પણ જે ન્યારા રોમ હતા એ તો હતા જ પહેલેથી જ. ધંધુકારમાં ઈ હતા. એટલે આ ચોથા રોમ જે હતા એ અલગ ધણી, એ બીજું કોઈ નહીં, અલગ ધણી. એટલે એનો આકાર નથી. આકાર નથી એટલે એને નિરાકાર કીધો છે. એનો કોઈ રંગ નથી એટલે એને નિરંજન કીધો છે. લખવા વાંચવામાં ક્યાંય નથી એટલે એને અલખ કીધો છે. અલખ ધણી. આ એ ધણીની વાતો છે. એટલે એ ધણી વિચાર કર્યો કે નર્વો ધંધુકાર પડ્યો છે, લાય તારે સૃષ્ટિનું થાળું રસું. બરાબર. આવો મનમાં વિચાર આવ્યો. તારી કે હવે થાળું તો રસવું છે, પણ એની અંદર કંઈક રચના કરવા વાળો જોઈશે. તો ઈયાને પ્રગટ કરું તો મેળ આવે. એટલે આ ઓમકાર ભગવાને પહેલામાં પહેલી શક્તિ પ્રગટ કરી. બરાબર. કોને? શક્તિ. શક્તિ પ્રગટ થઈ એટલે શક્તિ નરવા ધંધુકારમાં ફરવા માંડી. એને આમ થઈ ગયું કે આ જગતમાં તો કોઈ છે જ નહીં, તો હું એકલી શું કરું આ નરવા ધંધુકારમાં? શક્તિ કે શક્તિ કે. એટલે જગતની અંદર કીધું છે કે જે અવતાર આલે છે એ આપણને અંદરથી આપણી જિજ્ઞાસાઓ ઊભી કરે છે. મારે ભણવું છે, મારે લખવું છે, મારે ફલાણો ધંધો કરવો છે, મારે પેલું કરવું છે. એ બધી અંદરથી ઉર્મિઓ જગાડે છે, ઊભી કરે છે. એટલે શક્તિને એમ થયું કે લાઈન તારે બહુ એમ કે નર વગર નારી શું કરે, માટે લાઈન નર પેદા કરું. એટલે ઓને પહેલા જ બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માજીને પ્રગટ કર્યા એટલે કીધું કે મને વરો. એટલે બ્રહ્મા બોલ્યા કે તું માં છે, તી મને જલમ આલ્યો અને તને મુશીરથી વરું. તો કે બાળી નો શું કે બળવું હકવાત એ નહીં બને. એને બાળી વિષ્ણુને પ્રગટ કર્યા. એટલે વિષ્ણુને કીધું કે વરો, કે મારાથી નહીં વરાય. તો કે બાળી નો શું કે બળવું હકવાત પણ એ નહીં બને. પણ એક વાત છે કે શું ભરમાં રજોગુણ હતા અને હું સત્વગુણી છું. બરાબર. પછી રજોગુણ અને સત્વગુણ તો તમને નહીં વરે, પણ તમો ગુણ વરસે. રજોગુણ એ રજ પડે, સત્વગુણ એટલે એ સત્યના આધારે આ ધરતીનું થાળું ટકી રહે અને બધું પરિપૂર્ણ જેને જે જોઈતું હોય એ મળી રહે. અને તમો ગુણ એ અહંકારી, અહંકારી એ તમને વર્ષે, બીજાની તાકાત અહંકાર જ ગજબ કરે છે ને. એટલે કે બાળી નો શું કે બળવું હકવાત એને બાળી. છેલ્લે વધ્યા શિવ. શિવને પ્રગટ કર્યા. શિવને પ્રગટ કર્યા એટલે શિવને કીધું કે વરો, કે તું માં છે તને શીરથી વરવું. એટલે પેલા વિચાર કર્યો કે થાય ગજબ હતો કે ચમ કે ચેટલા યુગ જતા રહેશે આ શક્તિ આ આખા ધંધુકારમાં જ ભમે જાહે. પણ આ 3 ગુણ છે ને 3 ગુણ જો ફેલ ગયા તો ચોથો ગુણ આ જગતમાં નથી. એટલે ચોથો પુરુષ પ્રગટ ચોથી થાય.
માટે આ ત્રિગુણી માયા જ આ જગત ઊભી કરશે. અને જો શંકરે ના પાડ્યો તો ગલત થાય. માટે લાય એની અંદર હું પડું, એની અંદર હું પણ. હું પડું. એટલે એ ઓમકાર ભગવાન શિવની અંદર વાહો કર્યો. શિવમાં વાહો કર્યો તારે પરેથી અંદરથી હુંકાર આવ્યો હા. કે શક્તિ વરું તો ખરો હમ. પણ કસોટી આલવી પડે. અને શક્તિને આમ થયું કે મારું હે હમ. કે મેં પેદા કર્યો અને એને મારે જ પ્રમાણ આલવાનું હાલવાનું. હશે. પણ કે હેડો જેટલું માગે છે શું છે એની એનો મનની ભ્રાંત ભાગી નો. બરાબર. બોલો કે તારી કે તમારે શરીરે અગ્નિ પ્રગટ થાય અને એ અગ્નિમાં તમે સ્નાન કરો અને કોરાકટ નીકળો. આ શક્તિને કીધું. શક્તિને કીધું તો કે લગ્ન કરું નકર ન કરું. શક્તિ વિચાર કર્યો કે આ શું સમજતો હોય છે. હમ. લાઈન તારીખે આમ કે એની ભોન થાય થાય. જેમ કે પોતે પેદા કર્યો તો કે હા, હા, હા. એટલે હવે ભાઈ 1 વાર 2 વાર 4 વાર 10 વાર 20 વાર 40 વાર આમ કરતા 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 108 વખત એમ કે અગ્નિમાં સ્નાન કર્યું. તારે ભગવાનને જે કોઈ રચના કરવી હોય હમ. એનો ઓકડો આવે ને તારી જે ધોબવાનું કે એના સિવાય કે. કે નહીં. એટલે 108 વખત અગ્નિ સ્નાન થઈ ગયું એટલે કે હોમકળા. હમ. એટલે માતાજી 109મી વખત પછી સ્નાન કર્યું નહીં. નહીં. રજ તજ જે ભાગ ધર્યો એની ભાઈ 108 મણકાની માળા બની. આ કોઈ માળા જેવી તેવી નથી. હા, સાચી વાત છે. આયા તોય આ નોશીન, ઊભા થયા તોય આ નોશીન. પડતી કરી. પડતી. કીધી. આ શક્તિનો રજ તજ ધર્યું એની 108 મણકાની માળા બની છે. આ કોઈ મામૂલી ચીજ. વાત તો ડાઈ છે. પછી શક્તિ બોલી તારે કે હવે તમે વરવા તૈયાર છો તો હવે હું વરવા તૈયાર નથી. શક્તિ કીધી. શક્તિ કે બોલો ચમ કે તમારે કસોટી આલવી પડી. બરાબર. એટલે અંદરથી પેલો હુંકાર કર્યો કે હા હા બોલો જે તમારે જોવે એ એમ કે અમે પુરાવો આલશું. ચાલશે. તો કે તમારા હાથમાં કોઈ નથી હમ. અને તમારા હાથમાં આવે ખડગ. હમ. પછી એ ખડગથી તમે તમારું માથું ઉતારો હમ. અને ફેર પાછું ધડ ઉપર આવે રૂ તો તમને વરું. એની તમારી કસોટી ચાલી ગણી. હા. કસોટી જેવી આલી. હા, બરાબર. તારે આ તો ભોળો ના હાથ. અને આશી નાશી ખડક પકડવું. હાથે પકડવું ને હાથે ઉતારવું માથું. સારું. તારે અંદર તો પેલો પડ્યો તો પરમાત્મા, નિરાકાર પરમાત્મા એ અંદર પડ્યો હતો. એટલે હાથ ઊંચો કરતા ખડગ આવ્યો અને ખડગ જો વાડી ઉપર ફરવા મળ્યો. ધડાધડ 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 પર માથું જૂ નથી કે આવ્યું નથી, જૂ નથી કે આવ્યું નથી. બરાબર. સર તો શક્તિ તો ત્રાહ પોકારી છે કે આ શું. સર તો કબૂલ થઈ ગયું. આ તો મારા કરતા સળિયા તો નેહર્યો. પેદા મી કર્યો છે અને મારા કરતા હવાયો. હવાયો. હેડો કે બરાબર છે. તારે મન રાજી ચારી રે હવાઈ વસ્તુ ભાળે તારે. સારું. એમને મન રાજી રે. નહીં. દુખી દુખી. હવે આ એમ કે લગ્ન કરવા તૈયાર. થઈ ગયા. માતાજી તૈયાર થાય પણ માતાજીને જભાને સરસ્વતીને બિહારીને કેવરાયું. ભગવાનને જે રચના કરવી હતી એટલી વાર માથા ઉતાર્યા. હમ. અને 22મી વખત જો ખડગ ઉપાડ્યું ટાઈમે માતાજી બોલી કે હોમકળા. હમ. એટલે એ ટાઈમે પછી ધડ માથે ને માથે રહ્યું. ગયું. રહ્યું. 21 વખત વાને માથા ઉતાર્યા એના 21 મુખના રુદ્રાક્ષ બન્યા. તમારે ઝીણવટથી જોજો સાહેબ. રુદ્રાક્ષ ઉપર 1 લીટી 2 લીટી 4 લીટી 100 લીટી 8 લીટી 10 15 20 21 લીટી 22 લીટી ની હોય. 21 મુખના રુદ્રાક્ષ બન્યા અને એ દિવસે ઓમકાર ભગવાને એની કલ્પના કરી. ઓમકાર ભગવાને એની કલ્પના કરી કલ્પના કરી.
કે એક મુખી તો ઓમકારનો, દો મુખી આ જગતમાં કોઈ નથી, પણ આગળ ઉપર સંધાને સૂરજ બે પ્રગટ થાય ઈયાનો. ત્રણ મુખી બ્રહ્મા વિષ્ણુ મહેશનો. ચાર મુખી આ જગતમાં બ્રહ્માના મુખમાંથી ચાર વેદ પેદા થાય એનો. પાંચ મુખી પાંચ તત્વનો, આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. અને આ પાંચ તત્વ જો કદી ના હોય તો આ આપે જેટલાય પુતળા છે એટલે બધા ઢપો ઢપ પડી જવા. આ રોમના બનાવેલા પુતળા છે આ પાંચ તત્વના, આખી જગતમાં ફરે છે. એ પાંચ તત્વનો છે પાંચમુખી. છ મુખી છ શાસ્ત્રનો, સાત મુખી સાત સમુદ્રનો, કે જ્યારે ત્યારે આ જગતનું થાળું રચી એ ટાઈમે આખી ધરતીની મોયલી કોરા સાત ખાડા કરવામાં આવશે મોટા. ઈ રહી આજ આપણા જગતની અંદર 50 કરોડ ધરતીની મોયલી કોરા, આખા વિશ્વમાં 7 સમુદ્ર મોટામાં મોટા છે. અષ્ટકુળ પર્વત, 8 મુખી અષ્ટકુળ પર્વત, એટલે 8 પર્વત એવા ઊંચા ટેકરા એવા કરશે કે જમીન સમતોલ રાખે, જમીન ડગવા દે નહીં. એટલે 8 પર્વત બનાયા. એ 8 મુખી એનો. 9 મુખી કે પિયાળામાં 9 કુળના નાગ પ્રગટ થાય એનો. 9 મુખી રુદ્રાક્ષ. પછી 10 મુખી રુદ્રાક્ષ, 10 અવતાર. વિષ્ણુ ભગવાનના 10 અવતાર થાય આ જગતમાં. અને 10 નામ ભેખ, 10 નામ ભેખ જીયા. આ ન હોભળ્યો તો હોભળજો. નવ નાથના 9 અને 10મો આ તમારા આગળ બેઠો અમારો ભેખ છે. અમારો આ નાથ સિવાય કોઈ આગળ ના નમે. બીજા 17 બાવા હોય તો આ અમારો ભેખ છે. અમારે ભેખ વધવાની કોઈ જરૂર નથી. આ 10 નામ ભેખ, 10 મુખી રુદ્રાક્ષ. 11 મુખી રુદ્રાક્ષ, 11 રુદ્રનો. શંકરના 11 રુદ્ર અવતાર છે, એનો 11 મુખી રુદ્રાક્ષ છે. 12 મુખી રુદ્રાક્ષ, 12 મેઘ. 13 મુખી રુદ્રાક્ષ, 13 તવરા. તવરા કહેતા ઇન્દ્રના ઘરમાં જેનો જગતમાં જોટો નહીં ચડે એવી અપ્સરાઓ પેદા થાય. 13 અપ્સરાઓ, 13 મુખી એનો. 14 મુખી, 14 વિદ્યા ને 14 રતન, કે દરિયો વલોવશી તારી 14 રતન ને હરશી. અને આ જગતમાં 14 વિદ્યા ફરતી થાય એનો. 15 મુખી, આ જગતને દાડા ગણવા બદલે 15 ત્યાંથી ઊભી કરશે એનો. 16 મુખી, 16 કળાનો. આજ સૂર્યનારાયણ ઉગે છે, એક કળાનો છે. ભાત હોય ઉનાળામાં, વૈશાખમાં, જેઠમાં તડકો ખમી કહેતા નથી. અને જે દાડે 16 કળાનો ઉગી છે એ દાડે તો હું તો એમ કહું છું કે કોઈ કશું નહીં. બરાબર. તારે કળા કીધી છે એમ આપણામાં પણ કળા છે. તમારામાં કળા છે, ભાઈમાં કળા છે, ઠાકોરમાં કળા છે, અમારામાં શું કયા પ્રકારની કળા છે કોઈને ખબર નથી. 17 મુખી સતી સેવિકા. સેવિકા કોને કીધી કે સીતાજીને. એક પત્ની વ્રત અને એક પતિવ્રત. સીતાજી એના મુખથી એમ નથી કીધું કે રામ તમે આ ખોટું કર્યું નથી બોલે. તારે રામે પણ એટલી બધી મર્યાદા પાળી છે કે પારકાના માટે ઘરની સ્ત્રીના ત્યાગો કરી દીધા છે. એટલે એટલો બધો મર્યાદા પુરુષોત્તમ તો અવતાર હવે થાવો કાઠો છે. પછી તો પસ્તાવો છે બધું પણ. હા બરાબર. એટલે 17 મુખી સતી સેવિકા સીતાજીને સેવિકા કીધી છે.
પછી 18 મુખી 18 કરોડ વનસ્પતિ આપણને 18 નોમે યાદ નથી. નથી. તાર આ જગતની મોયલી કરા ભગવાને 18 કરોડ વનસ્પતિ ઊભી કરી દીધી છે. 19 મુખી શિવ પાર્વતી, 19 મુખી શિવ પાર્વતીનો, 20 મુખી વિશ્વાસ, 20 પ્રકારના વિશ્વાસી. દરેકમાં વિશ્વાસ તો પડ્યો જ છે, પણ કયા પ્રકારનો છે કોઈને ખબર નથી. નથી. અને 21 મુખી ઓમકાર નિરંજન નિરાકાર. એક મુખી અને 21 મુખી એ ભગવાન ઓમકારનો છે. આ રચનાઓ થઈ ગઈ એટલે શિવ શક્તિ તૈયાર થઈ ગયો. તૈયાર થયા એટલે શંકરે કીધું કે હવે પેલા મારા 2 ભાઈ જીવતા કરો. બાળીનો શાસી વિરાય. એ બ્રહ્મા વિષ્ણુને પ્રગટ કર્યા. શિવ શક્તિ લગ્ન કર્યા. બ્રહ્માને કીધું કે હવે તમે આ જગતની રચના કરો અને એની અંદર તમે પ્રજા ઉત્પન્ન કરો. વિષ્ણુ ભગવાનને કીધું કે જે આ પ્રજા ઉત્પન્ન કરે એને કીડીને કણને હાથીને મણ તમારે હાલવાનું. વિષ્ણુ ભગવાને કીધું. શંકરે કીધું કે છેલ્લે હું તો બેઠો જ છું. હારવા વાળો. મોને કે ન મોને એનો ટાઈમ પૂરો થાય એટલે એને ઠારવાનો જ છે. સાચી વાત. ગોળીઓ છે એ તો. બરાબર. તારે ભૂલે સુકે પંખી દોણા ખાતું હોય ને સાહેબ કોકરો અડી જાય તો આપણે પસ્તાવો એટલો બધો થાય ને કે ગાડે ગાડા છૂટી જાય. તો ભૂલથી જો કદી એટલું એમ કે આપણને પસ્તાવો થાય છે તો પેલા તો જેટલા જલમી એટલા ને બાંધણીઓ ઉડાડવાનો. પાપનો કોઈ પોટકામાં કોઈ બાચી રહે ના રે પાપનો. એટલે ભોળાનાથે કીધું કે હે સતી મારે તો તપ કરવું જ પડશે છૂટકો નહીં. અને તપ ન કરું તો મારું પાપ શીરથી ધોવરાય. એટલે શંકર ભગવાન ભોળિયો તપસી અવતાર છે. એટલે તપમાં બેસી જાય જ્યારે હોય ત્યારે. હવે આ બાજુ બ્રહ્માએ 4 વૈણો પ્રગટ કરી. બ્રહ્માજીએ પોતાના મસ્તકમાંથી બ્રાહ્મણ પેદા કર્યો. બરાબર. છાતીમાંથી ક્ષત્રિય પેદા કર્યો. કમરમાંથી વૈશ્ય પેદા કર્યો, વેપારી વર્ગ. અને પગમાંથી શુદ્ર પ્રગટ કર્યો, ભંગી. આ 4 વૈણો ભા પહેલામ પહેલી. 5મી વૈણ હતી જ નહીં. પછી આ બાજુ હવે એમ કે આ 4 વૈણો પ્રગટ કરી અને વિષ્ણુ ભગવાન એનું પાલન પોષણ કરે છે. અને શંકર ભગવાન એનો સમય થાય તારી લીધે. હવે શિવ ભગવાન તપમાં બેહી એટલે અહીંયા કૈલાશમાં બીજું કોઈ હોય જ નહીં. કૈલાશમાં બીજું કોઈ નથી એટલે માતાજીને ટાઈમ જતો નથી. સમય તો કાઢવો કે સમય કાઢવા માટે ચીકણી માટીના રમકડા બનાવે છે માતાજી બેઠો બેઠો. પાર્વતી દાડો ઉગે અને જેવું બન્યું એવું રમકડો બનાવીને મૂકી દેવાનું. જેવો ઘાટ બન્યો એવો ઘાટ બનાવીને એમ કે મૂકી દેવાનો. ઓમ કરતા 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 12 મહિને 2 વર્ષે 5 વર્ષે ભોળાનાથ ઉઠ્યા. બાળે તો આખો કૈલાશ ભરાઈ ગયો છે રમેકડાથી. શક્તિ તમે શું કર્યું કે મારા ટેમ નતો જતો, મેં તો આ રમેકડા કર્યા. બરાબર. તારે મારામાં શક્તિ હતી તારે ભટોબલથી આટલે આવ્યો. જો શક્તિ ન હોત તો ના કોઈ તો ખાટલાથી ઉઠી કહેતા નથી પછી આપી શિવતી હેડ તો ના હેડાય. સાચી વાત છે. શક્તિ હતી તારા એમ. હા એટલે ભોળાનાથે એમ કીધું કે શક્તિ આ તમે બનાયા છે. તમે બનાયા છે ને એનામાં શક્તિ ન હોય અને એમને નિર્જીવ પડ્યા રે તો એની કોઈ આ જગતમાં કદર થાય નહીં. તારે કે ભગવાન એને શક્તિ હું આલું, તમે પ્રાણ પૂરો.
હાલતા ચાલતા થઈ જાય. થઈ જાય યાર. એ ભાઈ હાલતા ચાલતા એમ કે કરવા માટે ભગવાને માથે આંસળો ફેરવ્યો. માતાજી આલી શક્તિ. બરાબર. એટલે આ જેટલી એમ કે યોની બની હતી એટલી બાદ દીએ હવની રીતિ હવના ઘર ગોતી લીધા. ઠીક, હા. પંખી પ્રાણી પક્ષી જેટલી બધી એમ કે બનાવી હતી એ બધી એ બધી યોની હવને ઠકાણે થઈ ગઈ. થઈ ગઈ. છેલ્લે એક ઊંટ વધી. હમ. છેલ્લે ઊંટ વજી. ઊંટ વધી. એટલે શક્તિ બોલ્યા કે ભગવાન આ મોટો ગોટાળો કર્યો છે. ખબર બનાવો. કે ચમ તારે કે આ બધા જનાવર તો રાહી ગયો, હા, હવે એક લઈને જા. પણ આ એકલા રહ્યા છે ને આ હેડી કહેતા નથી. નથી. અને મારી પણ ભૂલ થઈ ગઈ છે આ રમેકડું કરવામાં. હા. કે ચમ કે પોસ પગ કર્યા પર હવે કરશે શું? શું? એટલે હવે પોસમાં નડે વસમાં. હા. હેડી ના આવી. એ ભોળાનાથ ઉભા થાતે અને પોસમાં પગ ભાઈ દબાઈ દીધો. બરાબર. આમ ઠેલી મેલી. હા, એ ગુડાનું માથે કમુન ને હેરું ને છે ઈડર છે, ઈ પોસમાં પગ છે. છે ઉપર ઉપર કામું નીકળી ગયું ને. પગ એ દબાયો. ગુડાનું. હા. હા, ઊંટને હેડતી કરી. હા. હવે આ જાનવર ને ઠકાણે થઈ ગયો. થઈ ગયો. બીજા દાડે બેઠા તપમાં. તપમાં બેઠા એટલે આગળથી ગાઈએ નહેરીને પહેે નહેરીને ઊંટે નહેરીને ઘોડોય નહેરીને ગધાડોય નહેરીને કા ભૂં ચાલુ. તો પક્ષી નીકળ્યા. ભોળાનાથે ફેર કીધું શક્તિને. શક્તિ કે શું છે કે આ તો કર્યો ગોટાળો. કે મારા બેટા મને તપ કરવા દે એમ જ નથી. નથી. હવે કરશો હું? તો કે શું કરશો? કે આના હારું ગોવાળ પેદા કરો. એ પછી અહીંયાથી એમ કે થયા રવાના. બરાબર ઘેરા જંગલમાં જઈ આ હોમડા નામનું ઝાડ છે. હોમડા નામના ઝાડ નેસે બેસી શંકર ભગવાને પોતાની ચોટીથી પોની સુધીનો મેલ ઉખેડ્યો આખા શરીરનો. અને એનું બનાવ્યું પૂતળું. બરાબર. પૂતળું બનાવીને એની અંદર પ્રાણ પૂર્યો. હા. એટલે હાથ જોડીને ઉભો રહ્યો. બાપુ અડાર કે તારું નામ પંડ્યો અને તારી શાખા સોબોડ. સોળ. હોમડા ઝાડ ને સેથી પ્રગટ કર્યો એટલે તારી હાક હોબોડ. બોલ. અને તારું નામ પંડ્યો હમ. મારા પંડનો મેલ છે હા. એટલે તારું નામ પંડ્યું. હમ. આ માયા તારી ને તારી તારા બાપની ખા પીને મજા કર. હમ. ગાયનું ને ઊંટનું દૂધ મને આલજી. બરાબર. બીજું બધું તારું. હમ. સારું કે બા, પણ કે દાડો ઉગે ને તમને ચો ગોતું. હમ. તમે આજ આ ઘેર હો અને કાલ બીજા ઘેર હો. હમ. આજ આ શિલાઈ બેઠા હો અને કાલ પેલી શિલાઈ બેઠા હો. તમને ગોતવા ચોય. તારે કે ભાઈ આપણે કૈલાશમાં કુંડ છે એ કુંડમાં આવીને નોખી દેવાનું તારે. એ ભાઈ કૈલાશના કુંડમાં આ દૂધ નોખે. રહી ગયું. હવા મહિનો થયો એટલે શંકરે કરી ઉઘરાણી. એટલે ચોઈ જા પંડ્યા કે હાર્યો. હમ. એટલે કેટલી ભૂખ લાગી છે. હમ. કે ચમ? તો કે દૂધ તો તું મને હાલતો જ નથી. હમ. અરે બાપુ કે એવું બને? પી અરે જાતા કે બની ગયું ને, પી જાતા છો બોલ. મને મળતું જ નથી ને. હમ. તો કે આજ હું ખબર પાડું. હમ. આ બીજા દાડા ઢોર છૂટા મૂકી દીધો. હમ. આ રહ્યા કુંડ એક ઝાડના ઓઠે હતાઈને બેઠા છે કે આ કુણ આવે છે ને કુણ દૂધ પીએ છે. પીએ છે. ખબર રાશી તારે ભગવાન શિવને ભૂતાવળ ગણી. હા. એક જટા તોડે ને 1000 ભૂતાવળ પેદા કરે. પેદા કરે. આ ભૂતાવળનો આગેવાન બાબરો ભૂત હતો. હા. આ બાબરો ભૂત આવીને એકી હબડ કે દૂધ પીને જાતો રહે. જાતો રહે. આ ભાઈએ ભાલ્યું. હા. હા કે બેટા તમે આજ દૂધ તો પી ગયા, પણ હવે કાલ તમારો વારો. વારો. એ બીજા દાડે ફેર ઢોરા છૂટા મૂકી દીધા. હમ. આ હતાઈને બેઠો છે આ હો બોલ. હોબોડ. હા. હવે પેલા ભાઈ જેવા એમ કે બાબરો ભૂત આયા. હમ. રોજ પીતા હતા એટલે એમ કે ભાડ દઈને હબડકો ભરવા જાય ને પકડ્યા ગાબડીમાંથી. બે જણા લથબથ થવા લથબથ થવા મળ્યા. એટલે હિમશિલા ઉપર શિવ પાર્વતી બેઠા છે. હમ. એટલે માતાજી બોલ્યા
કે આજ ભોળાનાથ ખુશ ચમશો આટલા હમ. આટલા ખુશ થવાનું કારણ હમ. તારે કે ખુશ થવાનું કારણ તો કોઈ નથી, પણ આપણા બે લડાઈ છે હમ. એટલે મને આટલી ખુશી ઉપજી છે ઉપજી છે. કે આપણા બે ચિયા, આપણો એક તો હતો, હા. બીજો વળી તમે ચિયો ચોથી પેદા કર્યો. કર્યો. તારે કે ચમ તમને ખબર નથી કે ના, તો મારે તો ભૂતાવળ કેટલી છે હમ. એ તો કે મને ખબર છે, તમે જટા એક તોડીને નોખો ને મોય 1000 ભૂતાવળ પેદા થાય છે. થાય. પણ કે ભૂતાવળને કબજે રાખવા વાળો જોવે કે હા. તે એનો આગેવાન છે બાબરો, હા. એ બાબરો પી જાય છે, આ દૂધ બાબરો દૂધ પીએ. પીએ છે. હા. ત્યાં બાબરો ને હોબળ બે લડોય છે એટલે મને હવું આવે છે. તો કે હેડો જોવા આયા, જોવા જોવા આયા. તારે અહીંયા કેવું બન્યું, હમ. શક્તિને એમ થઈ ગયું હમ. કે ભગવાનના જો કદી આ બાબરો જાતો રહેશે હમ. તો બીજો બાબરો પેદા કરશે, એક જટા તોડશે તો હા. તરત બાબરો. બાબરો. પણ પંડ્યો થાહે નહીં. નહીં. ચમ કે એક જગતની મોયલી કોરા સોટીથી પાણીનો મેલ એક વાર ઉતર્યો છે, એ ફેરથી ઉતરે નહીં. 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 હા. જોગીનો મેલ જીવનમાં એક વાર જ ઉતરે ઉતરે. છે, બીજી વાર નથી ઉતરતો. ના ઉતરે. ખરું. એટલે એને વિચાર કર્યો કે હવે કરશે શું. હમ. તારે કે ભલે જે થાય તે, હમ. પણ પેલો હારશે તો એક શિવની જ લાજ જાહે. હમ. પણ જો કદી પંડ્યો હાર્યો હમ. તો શિવની તો લાજ જાહે જાહે, પણ મારીએ જાહે. જાશે. જાય. હાચી ખરી વાત. વાત. હા. હે કે મારીએ જાહે. ખરું. ચમ કે હું એની અર્ધાંગની હા. અડધું અંગ છું. હાચી વાત. તો કે લાઈને એનામાં શક્તિ નોખું. હમ. મારામાં ઘણી શક્તિ છે ને. છે. આ 1000 આધીનું બળ નો શું હમ. હોબળમાં. હમ. એટલે પેલાને બાબરાને પાડતા કે સાથીમાં સડી બેઠો, હમ. મારી નો ખોકા નુગરા કે દૂધ પીએ જ ચમ. હમ. એટલે માતાજી બોલ્યા કે એ પંડ્યાને મારતો નહીં. હમ. કે ચમ કે અહીંયા શિવનો છે, શિવના શરણે મેલ, હમ. કલ્યાણ થઈ જાય એનું. ખરું. એ મેલ્યો શિવના શરણે. શક્તિ બોલી કે ભગવાન કેટલા દાડા ભૂતાવળમાં ભમશે, હા. કલ્યાણ કરો. હમ. એ માથે આંધળો ફેરવ્યો, હમ. ભૂતની યોની મટાડી, હમ. મનુષ્યની યોની આલી આ બાબરાની. બાબરાની. હમ. એટલે માતાજી બોલ્યા કે વાની ઓળખાણ કે ભૂતનું નામ આજ નહીં આવે, હમ. પણ જ્યારે ત્યારે સમય સોઘડીએ ખરો ટેમ હશે એ દાડે ભૂતનું નામ આવશે. આવશે. છે. એટલે સાહેબ પોનસીઓ હોમે આવતા હોય અને રબારીના હાથમાં જો લકડી ભમતી હોય તો પોનસીએ નાહી જાય. માહિતી. હાચું. આ ખોટું મત લગાડજો કોઈ. ના ના, ના વાત વાત સાચી. આ એમ ખરું. ના, ના, તો હાચું, જે હાચું. હશે એ સત્ય વાત ના, કરવા વાળા સત વાત છે. બરાબર. ખોટું નહીં. એટલે એ આગળનો ભૂતનો પ્રકાર છે. હમ. હમ. એટલે હોમે વાળાને એવું દેખાય, હમ. હોમે વાળાને એવું દેખાય પ્રતિબિંબ. હમ. હમ. એટલે કે એ દિવસે આવશે. બાકી આજ તો એની ઓળખ હવે બીજી થઈ ગઈ. હમ. કે શું થઈ, તો કે આપણા હોબળ હાથી જુબણો છે, હમ. તે એની શાખા હાથથી જોબડ. બરાબર. સુબોડો એટલે જોબોડ. હા, હમ. હોબળ હાથી ઝુંબણો હા. એટલે એની શાખા જોંબોડ. જોબોડ. એટલે અત્યારે હવે જોંબોડે કી છે ને જોમડાય કી છે ને જોમડાય કી છે ને. આ જોમડા રહ્યા ઈ જ ને. હા, એ જ. આ રહણમ. હા. બરાબર. એટલે પેલો હોબળ ને પછી જોંબોડ. હળ. બરાબર. એટલે આ બે જણા માલ ઢોર સારે ભેળા ફરે, ખોઈ પીને મજા કરે. એટલે પેલા બાબરાને વિચાર આવ્યો, હમ. મારું બેટું હું કેટલો નુગરો કેવરું. હમ. કે ચમ કે આ પંડ્યો જો કદી ન હોત હમ. તો મને મનુષ્યોની આ અવતારમાં ન મળોત. ના મળે. હળત. પણ આ પંડ્યો આવજો અને આપણને મનુષ્યોની મળજો. મળજો. તો આટલું તો એને આપણું કલ્યાણ કર્યું. કર્યું છે ને. હા. તો કે લાય તારે આપે આનું કલ્યાણ કરો, આપે જાણો છો ને. બરાબર. તારે આ શું જાણતો હતો, ઇન્દ્રના ઘરની અપ્સરાઓ નાવા આવતી હતી એ જાણતો હતો. હમ. હમ. એટલે એને કીધું
કે એ ખબર કે શું છે કે પૈણવું છે કે પૈણવાની કુંવારની આપણને કોઈ ખબર પડતી નહીં. નથી, એ તો વૈદ્ય સારતા હતા. આપણે કે વઢ્યો સારા એ બરાબર. બરાબર. તારી કે હું કોઈ એમ કર કે શું આ કૈલાશનું તળાવ છે હમ. એ ઇન્દ્રના ઘરની 13 અપ્સરાઓ નાવા આવે છે. હમ. તે એમાંથી કપડાનું પોટકું લઈને ઉપડી જવાનું બરાબર રમે તે સડે એ ટાઈમે. બરાબર. સ્ત્રી જાત પાણી ભાળે એટલે ગોડી બને. બને. એટલે એ ટાઈમે તારે કપડાં લઈને ઉપડી જ જવાનું. હમ. પછી પાહે આવી તો તને ટચ ન થવી જોવે હમ. શરીરનો, હમ. નકર બાળીને રખ્યા કરી નાખશી. હા. તું શિવનો પેદાશ હશે તોય બળીને ઢગલો થઈ જાય. તો અપ્સરાયું છે. એટલું ઇનામત તે જ છે. હમ. હમ. માટે એનું શરીર તને ન અડવું જોવે. હા, બરાબર. તારાથી રાશવા શેટા હોય અને કે હવે આઈ જી છે ઢુકડી તો મોય એક બે ગાભો પડતા કરજે. હા. મારું તારું કરવામાં તારે શેઠું પડી જવા. જાય કે સારું. હવે બીજા દાડે ઝોંપડો ખબર રાખે છે, હોંબડ બેઠા છે પરે તળાવની પાલી. હમ. અપ્સરાયો આવી નાવા એટલે અહીંયા તો એમ કે શંકર સિવાય બીજું કોઈ હતું નહીં. હમ. એટલે બીક કોઈ પુરુષની હતી નહીં. નથી. શંકર તપમાં બેઠા હોય હમ. એટલે આ વસ્ત્રો બિલકુલ એમ કે કોઠે કાઢીને હાવ નગન થઈને નાવા પડતી. બરાબર. પછી બરાબર એમ કે રમે તે સડે હમ. એટલે ખરી રમે તે સડી એ ટાઈમે હોબડે પોટકું ઉપાડતા કે ના આવજો નું હોશિયાર તો રહેજો હોય દ્યા. હા. કટી હારું. હા. તારે ભાઈ ખરો અડધો કલાક થયો, અડધો કલાક થયો તારે તો એમ કે આ કપડાની ખબર જ પડી. એક અપ્સરાની નજર પડી હા. ક્યારે ઓબર લઈ ગયા. કે કોઠે કપડા નથી, કોણ લઈ ગયું ખાતરી નથી, હા. કોઠે કપડા નથી. તારી કે કપડા ના હોય તો ઓખમાં ઓખ મોટી હમળેલી હમ. તો હમળ્યો હમ. સડો આકાશે જેટલે જાતો હશે એટલે સોર આપણને દડી જાય. ચડી જાય. આ ભાઈ એને ટાઈમે થી એમ કે હમળ્યો હા. હમળ્યો થાતે ને સડી આકાશે, હા. આકાશે સડી એટલે પેલા કૈલાશના માર્ગે જતા હતા. હા. હે કે આ તો જાય છે કૈલાશના માર્ગે કે પડો માથે પહાડ થઈને હમ. અહીંયા વાળો ઘોડ હમ. એટલે આ બાદીએ ભેળે થાતે કે અહીંયા માથે પડવાનું કર્યું એટલે આ તો આ શિવની પેદાશ હતી. હા. કોઈ મામૂલી ચીજ તો હતો ને. જેવા પોટકું પાણી થઈ જાય આપણા. તે હા. પેલી જેવી માથે પડવાનું કર્યું એવો પેલો હડપ જઈને નીકળી ગયો. બરાબર. પોટકું નોસી ના ફૂટકું તો લઈ લઈ. પણ નીકળી ગયો. હમ. પેલી માથે પડવો તો એમ કે દાટી જ દેવો તો હાવ ખેત, હમ. પણ પેલો નીકળી ગયો, હરચી ગયો. બરાબર. હરચી તો જો પણ એક બે ગાભા નોખતો જો એટલે પેલી ફેર ઊભી થઈને ઉપડવાનું ન કરે, મારું ને તારું કરે. કરે આ મારું છે, પેલી કે મારું છે એમ. ફેર આગળ જઈને એક બે પડતા કરે. એમ કરતા 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 એકના ગાભા લઈને માતાજીને કટીમ જતો રહ્યો. બરાબર. પછી તો અહીંયા કોણ જાય. હવે અહીંયા અપ્સરાયો આવી એટલે માતાએ કીધું કે માં અમારો ચોર આલો ને અમારા કપડા આલો. હમ. કે ચોરે આલો ને કપડે આલો, પણ પેલું મને વચન આપો હું માગું એ તમારે આલવું. એટલે આ બીજી અપ્સરાયો બોલી કે હું આમાં તારે માતાજી આપણા પાસે માગીશું. હમ. આપણા પાસે બીજું કોઈ માગતા નથી કે મારા ભોળિયા આગળ નાસો ઘડી વાર. હમ. તે આપણે નાસવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. આવું માગશે ક્યાં ને આવું માગશું. હાલો બરું વચન. હા. આ વચન આલી દીધું. હા. જો કે માં તમે જે માગશો એ અમે આલશું. હાલશે. કે હારું. લ્યો કે તારા તમારા કપડા હવે હા. પહેરો પર. હા. એ કપડા પહેરીને બાધી આવી કે હવે અમારે ચોર આલો, કે ચોર તો આલું મને વચન માગવા દો. તો કે માં માજી લ્યો હમ. કે માજી હું લ્યો આ માજુ વળી હમ. એક આધી વરો બસ. હા આ માજુ. માજી પેલી વિચાર કર્યો, ગજબ કર્યો છે, ફસાયા હોય એને તો. હવે પોટકું ઉપાડીને તમે ઉડ્યા જ ધાર્યા. અપ્સરાયો બોલી કે એમ કરો કે શું હવે કાળ ઝાડ બરાબર વિકરાળ સ્વરૂપ કરી નાખો હા. એટલે ભાળીને ભડચી જાય, હા. ઢુકડો આવે નહીં. નહીં ન કે મર્દ લોકના માનવી હાથી જીવન જીવવું દોયલું થાય. સાચી વાત. એટલે આ તો ભાઈ કોઈને માથાના બાલ વરદ જેવા કરી નાખ્યા છે, હા. કોઈને કોન મોટા હુપડા જેવા કર્યા છે, કોઈને હાથીના દોત જેવા દોત કર્યા છે, હા. કદરૂપ વખત થઈ ગયું. કદરૂપા શરીર કર્યા છે, હા.
કોઈને થાને લાવું કાંઈ નહીં દીધા છે. હમ. કાળ ઝાળ અગ્નિ સ્વરૂપ હમ. થઈ થઈને આ બધી બેઠી છે. એક વખત હોબર તો ઓટો મારીને આયા પાછા. હમ. માં કે હા શું છે ભાઈ એકે અહીંયા બેઠી શું છે? અરે અરે માં આ તો ડાચણ્યો છે કાસો કાસો ખાઈ જાય બધું. નેટ આયા હે? આ તો ડાચણ્યો છે ખાઈ જાય. સરવૈયા કરી ગયા. લે બેટા આ કોઈ ન કરે અને તું તારે ખુશીથી હે ખુશીથી અને એમ કે બરાબર અગ્નિ જેવી હોય એનો હાથ પકડી લે. પકડી લીધી. ફેરથી આ તો કાંઠા થઈને જી હા. હા. નીકળ્યા જ ખરી પણ હવે કપડાં